બાજુ આવો પ્લીઝ તમે. હા રાજુભાઈ એક મિનિટ આવો बोलो श्री कृष्णानंदन वीर की जय, बोलो महावीर की कृष्णानंदन वीर की जय, बोलो महावीर की. વસંતભાઈ ચલો હવે બધા આવી જાઓ. આ બાજુ હા હાથ કાઢી લો. ફસાઈ ગયું રે, ફસાઈ ગયું રે. ભગવાન મહાવીર સ્વામીનું 2625મું વર્ષ અને અમારા અખિલ વસો રોડ જૈન મહાસંઘનું 24મું વર્ષ આપણે સારી રીતે અહીંયા આગળ પાર પાડવા માટે સમગ્ર આપણે જૈન સમાજના બધા સંઘના માણસો, આપણે શ્રાવક શ્રાવિકાઓ બધા ભેગા થયા છે. આજનો સ્ટાર્ટિંગનો પ્રોગ્રામ આપણે મંગલદીપ પ્રગટાવી અને સાથે આજે બોર્ડ આપણે જે LED બોર્ડ કર્યું છે એમાં શ્રી ભગવાન મહાવીર સ્વામી ચોક અને ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ જીવોડ જીનેદો ક્ષમા અહિંસા પરમો ધર્મ એ આપણે એનું ઉદ્ઘાટન અમારા જયેશભાઈ અજમેરા, જયેશભાઈ અજમેરા, બિપિનભાઈ અને આ અમારા જે મેન અમારા અહીંના છે એમના હસ્તકે હું સ્વિચ દબાવી અને એનું ઓપનિંગ કરીશું. અને પછી આપણે અહીંયાથી આપણું સામેની સાઈડમાં જઈ અને પછી ત્યાંથી આપણે અંબાડી ચોકી સુધી જવાનું છે. ત્યાંથી રાઈટ મારી અને સ્થાનક પછી ઉપાશ્રયની અંદર આપણે પૂર્ણાહુતિ કરવાની છે. તો સૌએ અમને સાથ સહકાર આપવા અને શાંતિથી આપણું શોભાયાત્રા પાર પડે એવી હું આપને નમ્ર વિનંતી કરું છું. દરેક સંઘના એક પદાધિકારી કરી આવી જાય અને આપણે જયભાઈ આવી જાઓ. જયભાઈ 1 2 3 4 જૈન ધર્મનો જય જયકાર. 1 2 3 4 હેલો બોલાજી थोड़ा साइड થી જરા દેખાય ઇतना ભગવાન દેખાય ઇतना. હવે આપણે જય બોલો મહાવીર કી, જય બોલો મહાવીર કી, જય બોલો મહાવીર કી. વાહ વસંતભાઈ વાહ. બિપિનભાઈ તમારે એની અંદર આપણે એક આપણી વસઈની અંદર જૈન સમાજની શક્તિ અને સંગઠના અને આપણા ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ આજે ફેલાવવાનો અહીંયા આગળ આપણે થોડા જરા સાઈડ આપો બધા વડીલો પ્લીઝ. થોડી અમારા મોટા મહાનુભાવો નમો હરિહંતારામ, નમો સીતારામ, નમો હરિયાણામ, નમો વત્સાયાણામ, નમો લોહે સંવસાવણામ. જય ગુરુદેવ શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોકોત્તમા, હરિહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાહુ લોકોત્તમા, કેવલી પનતો ધમો લોકોત્તમો. ચતારી શરણમ પવજામિ, હરિહંતે શરણમ પવજામિ, સિદ્ધે શરણમ પવજામિ, સાહુ શરણમ પવજામિ, કેવલી પનતામ રામમ શરણમ પવજામિ. ચાર મંગલ ચાર
ચારના શરણા કરે જેહ ભવસાગરમાં ન ડૂબે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરીને મોક્ષ સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત વસે લકીટણા કંડા ગુરુ ગૌતમને સમરીએ મન વાંચિત ફળ દાતા ભાવે ભાવન ભાવીએ ભાવે ગીતે ગાન ભાવે ધર્મ રાધીએ ભાવે કેવળ જ્ઞાન પ્રભુ ભાવે પદ નિર્માણ ભગવાન કી જય. અહિંસા સંયમો દેવાવિતમ નમંસંતિ તત્સદમ્મે સયામણો જાતમ સપેસુ ભંભરાવ્ય નૈવમ કિલમી શોભણીય ભયમ એમિહી સમના મુક્તા જેલે સંતિ સાવણો વ્યંગમાઓ પુકેસુ દાનવતે સનેરયા વયમ ચ વિદ્ધિમ લભામો નેજવમની મહાગણે સૂર્યંતે પુકેસુ રજઃ મોકાર સમાબુદ્ધા જે ભણતી અનિત્યા નાના પિંડર યાદંતા તે સંતિ સામનતિ પદગમ સૈન્યાતિ સિદ્ધંતે વિઘ્નવલય મનઃ પ્રસન્ન કામેતિ પૂજ્યમાતિ ઈશ્વરે સર્વમંગલ મંગલં સર્વકલ્યાણ કારણં સર્વાણં સર્વધર્માણં જય શાસન દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. जैसा हमारा शेड्यूल है वैसे ही है। दो लोग की लाइन बना दे।
શાસનની ખૂબ જ સેવા કરી અને શાસનની આ પ્રેરણા વધારી એ બદલ આપ સર્વોને ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે આપણા નવપદ શાસન આંબેડકરની ચાલી રહી છે. તો વંદન છે કર્મવીરને, વંદન છે ક્ષમાવીરને, વંદન છે કર્મ વિજેતા પ્રભુ વીરને, અને વંદન છે આજે સત્વશાળી એવા પ્રભુ મહાવીરને. આજનો દિવસ એટલે મહાવીર જન્મ કલ્યાણ, ચૈત્ર સુદ 13 નો દિવસ. અને આજના દિવસે જ્યારે આપણે ભગવાનને હૃદયના ભાવપૂર્વક નતમસ્તકે વંદન અને નમન કરીએ ત્યારે આજનું મંગલ પ્રભાત આપણા માટે, આખા વર્ષ માટે નવી રોશની લઈને આવે અને આપણું આખું વર્ષ જે બેટરીમાં ચાર્જિંગ હોય ને, તો તમે અડધી રાત્રે પણ નીકળો તો પ્રકાશ ફેલાઈ જાય. અને આજના જન્મ કલ્યાણકે આપણે યાદ કરીએ ક્ષમાવીરને કે જેમણે સંસારને વધારનાર એવા પાંચ જે વિદ્યાત્વ, અવરાટ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ એના ઉપર જેમણે વિજય મેળવ્યો છે. અને એવા કલ્યાણક કે જે કલ્યાણના કરનારા હોય છે એવા તીર્થંકરોના કલ્યાણક ઉજવાય. આપણો બધાનો તો જન્મ થાય અને જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય, પણ ભગવાનને તો જન્મ લેવાનો પણ ફરીથી મૃત્યુ જેને આવવાનું નથી. અને જન્મથી કે જેમને એવું જ્ઞાન થઈ જાય કે હવે મારે ફરીથી જન્મ લેવાનો નથી, અને એવા તીર્થંકરોના કલ્યાણકો ઉજવાય. જ્યારે પરમાત્મા વીર દસમા દેવલોકમાંથી દેવાનંદા માતાની કુક્ષીમાં આવે છે, અને જ્યારે એમણે માતાની કુક્ષીમાં આવ્યા ત્યારે ચ્યવન કલ્યાણ કોને કહેવાય કે એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે ભગવાન પધારે ત્યારે એને કહેવાય ચ્યવન કલ્યાણ. અને ચ્યવન કલ્યાણ આપણને સંદેશ આપે છે કે હવે ફરીવાર ભગવાન ક્યારે પણ નરક ગતિમાં, તિર્યંશ ગતિમાં, દેવ ગતિમાં જવાના નથી. અને આ ગતિરૂપ સંસાર હવે એનાથી નિવૃત્ત થઈ ગયા. અને દેવાનંદા માતાની કુક્ષીમાં ભગવાન કેટલું રહ્યા કે 82 રાત્રિ. કારણ કે ત્યારે પણ ભગવાન દેવાનંદા માતા પોતે બ્રાહ્મણી હતા. બ્રાહ્મણ કુળમાં ક્યારે પણ તીર્થંકર જન્મ ન લે. અને એવું આશ્ચર્યકારી ઘટના બની ગઈ. અને દેવાનંદા માતાની કુક્ષીમાં દેવાનંદા માતાએ પણ 14 મહાસ્વપ્ન જોયેલા. પણ જ્યારે પહેલા દેવલોકના ઇન્દ્ર શક્રેન્દ્ર મહારાજા એમનું આસ્થાન ચલાયમાન થયું અને એમને અંદરથી ભાસ થયો કે કાંઈક અયોગ્ય ઘટના બની છે. અને તરત જ એ પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર એમણે હરિણગમેશી દેવને આજ્ઞા કરી. આપણને એમ થાય કે સાયન્સ કેટલું આગળ વધી ગયું કે ગર્ભનું ટ્રાન્સફર, અને આજના ટાઈમમાં તો કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ. પણ ત્યારે પણ ભગવાનનું એક ગર્ભમાંથી બીજા ગર્ભની અંદર જે સહારણ થયેલું. અને ત્રિશલા માતાને પણ એક 14 સ્વપ્ન આવે છે. અને દેવાનંદા માતાને જાણે 14 સ્વપ્ન નિતર થતા હોય. અને ત્રિશલા માતાએ જ્યારે પોતાના મુખની અંદર હાથી, સિંહ, લક્ષ્મી દેવી એવા 14 મહાન સ્વપ્ન જોયા. અને બાકીનો સમય ત્રિશલા માતાની કુક્ષીની અંદર એ ભગવાન સમય પૂરો કરે છે. અને ચ્યવન કલ્યાણ કે દેવાનંદા માતાની કુક્ષીમાંથી ત્રિશલા માતાની કુક્ષીની અંદર ભગવાન મહાવીરનો આત્મા
જવન કરીને આવે છે અને બાકીનો સમય ત્યાં પસાર કરે છે અને જ્યાં એક વખત પરમાત્મા વીર એમને કહ્યું કે મારી માતાને જરા પણ દુઃખ અને પીડા ન થાય ને એના માટે મારે ગર્ભની અંદર હું સ્થિર થઈ જાઉં અને માતા માટેનો એક દીકરાનો એવો ચડિયાતો ભાવ પણ આ બાજુ ત્રિશલા માતાને એમ થાય છે કે ગર્ભની અંદર કેમ હલન ચલન થતું નથી અને ત્યારે જ ક્ષમા વીર કરુણા વીર એવા ભગવાને જાણી લીધું કે મારું હલન ચલન બંધ થયું અને માતાને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે અને ત્યારે જ ભગવાને ગર્ભ થકી સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારી માતાની હાજરી ત્યાં સુધી મારે દીક્ષા લેવી નહીં અને આજના સમયમાં ઘણા એવો દાખલો આપે શું દાખલો આપે કે માતાને દુઃખ આપીને જવાય નહીં પણ જ્યારે ભગવાન માતાની ખુશીમાં આવે છે એમને ખબર છે કે મારી માતાનું આયુષ્ય કેટલું છે 27 વર્ષની ઉંમર સુધીમાં તો માતા એટલે કહેવાનો ભાવ કે ભગવાન તો જ્ઞાની છે ને અને એટલા માટે એ એવી તૈયારી કરે છે કે મારી માતાને દુઃખ થાય એવું મારે કાંઈ કરવું નથી અને જ્યારે એ સમય 9 મહિના અને 9 દિવસનો સમય પૂરો થાય અને ચૈત્ર સુધી 13ના દિવસે ભગવાન મહાવીરનો આત્મા જ્યારે જે ગર્ભરૂપી જેલની અંદર હતો અને એમણે જન્મ ધારણ કર્યો અને જન્મ કલ્યાણ અને જેવો એમનો જન્મ થયો બોલો ભગવાન મહાવીર જય બોલો મહાવીર બંધ કરી દીધો અને આખા જગતની અંદર જ્ઞાન રૂપી સૂર્ય જન્મ ધારણ કરે છે અને જન્મતાની સાથે એમને 3 જ્ઞાન અને અવધિ જ્ઞાન એમને જન્મતાની સાથે પ્રાપ્ત થાય છે અને ત્રીજું કલ્યાણક એટલે કે દીક્ષા કલ્યાણક એ 30 વર્ષની ઉંમરે ભગવાને દીક્ષા લીધી અને દીક્ષા લઈને એમણે અવ્રતના દરવાજા બંધ કરી દીધા અને વીરથી ધર બની ગયા અને જ્યારે એમને 12.5 વર્ષ સુધી મૌન અને જ્ઞાનની સાધના કરી અને એમને કેવળ જ્ઞાનની જ્યારે એમને ભેટ મળી ગઈ અને ત્યારે એમણે કસાઈના દરવાજા પર બંધ કરી દીધા અને હવે ક્ષમા વીર કહેવાશે અને જ્યારે એમણે નિર્વાણની પ્રાપ્તિ કરી આખા જગતની અંદર અંધકાર છવાઈ ગયો અને જ્યારે પ્રભુ નિર્વાણ પધારે છે ત્યારે એમણે અશુભ યોગની દરવાજા પણ બંધ કરી દીધા અને આજનો દિવસ પરમાત્મા વીરને યાદ કરવાનો દિવસ છે ત્યારે ભલે એમનું નામ વર્તમાન હતું આપણે એમને વીર તરીકે ઓળખીએ અને દેવોએ જેમને મહાવીર તરીકે એમને ઓળખ્યા અને ત્યારે આજના દિવસમાં આપણે એક એવો સંકલ્પ કરીએ કે મારે મારા જીવનની અંદર શાંતિ અને સમાધિ જો જોઈએ છે ને તો આજે આપણે નમો આપણે તો નવકારની અંદર નમો શબ્દ બોલીએ પણ નમો બોલે ને નમો બોલે એટલે નરેન્દ્ર મોદી બોલે તો આખી દુનિયા છે ને એ જે ટ્વીટ કરે અને બોલે ને એ સાંભળવા માટે તૈયાર હોય અને ત્યારે આજે આપણે જન્મ કલ્યાણકનો એક સંકલ્પ કરીએ કે આપણા જીવનની અંદર આપણે છે ને જીવ દયાને સ્થાન આપીએ કે નાનામાં નાના જીવ પ્રત્યે જો આપણને જીવ દયાનો ભાવ હોય જેમ કીડીને આપણે મારતા નથી અને નીલ ઉપર પણ ચાલતા નથી પણ એવો જીવ દયાનો ભાવ અને જીવ દયા જન્મ કલ્યાણક ત્યારે આજે આપણે જે જીવ દયાના ભાવને જીવનમાં સ્થાન આપવું છે. હજી આજે જે નાનો બાળક
હજી તો આવ્યો અને નાના બાળક માટે કેમ આપણે આમ ઓલું રાઉન્ડ એન્ડ સ્ટોપ અને જેવું એને નંબર જોયું ને તો 39 નંબર અને પાછળ જોયું તો આજના દિવસની અંદર જીવ દયાને માટે દાન કરવું અને એ આપણા માટે એક સંકલ્પ છે કે આપણે પણ જીવ દયાને દાન આપીએ અને અહીંયાથી તમે બહાર નીકળશો ને તો તમને જીવ દયાની કીટ મળશે. એમાં કીડી માટે, ગાય માટે, કૂતરા માટે, કોઈ એક ગરીબ પડી જાય તો એના માટે, એ બધાને માટે, કબૂતરને માટે, એ બધું ઈ જીવદયા કીટ તો અત્યારે તો તમને રિફિલ કરીને આપવામાં આવશે. ઈ આપણા માટે છે કે આપણા ભોજન માટે નથી, પણ આ બધા જે નાના જીવો છે ને એમના ભોજન માટે છે. અત્યારે તમને મળશે અને પછી તમારે એને જ્યાં પણ બહારગામ જાઓ ને તો એને રિફિલ કરીને જવાનું. અને જીવદયાનો ભાવ આપણે આપણા જીવનમાં ચરિતાર્થ કરવાનો છે અને જીવદયા છે ને એનું પાલન એ આપણને જીવનની અંદર જીવનમાં આરોગ્યની પ્રાપ્તિ કરાવે. આજે રોગો વધ્યા છે ત્યારે આપણને દ્રવ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય અને બીજા નંબરની અંદર જીવદયા આપણને જીભ મળી છે ને તો આપણે એવા વચન બોલીએ તો કોણ છે પણ બોલી શકાય ને તમે કોણ છો એમ પણ બોલી શકાય અને આપકા શિવ નામ એમ પણ બોલી શકાય. તો મળેલી જીભ એને આપણે એવી રીતના લગાડીએ કે જેના દ્વારા આપણા મનની અંદર પ્રસન્નતાનો ભાવ તૈયાર થાય. અને ઓલી વાત આવે છે ને કે પથ્થર તોડી રહ્યા છે 3 ભાઈ અને એમને પૂછવામાં આવે છે તો પહેલાએ કીધું કે હું મારા પેટ માટે વેટ કરું છું, બીજાએ કીધું કે મારા પરિવારના પોષણ માટે હું કમાણી કરું છું અને ત્રીજા વ્યક્તિએ કીધું કે હું મારા પ્રભુનું મંદિર બનાવી રહ્યો છું. વાત એક જ છે પણ એ ત્રણે વાતની રજૂઆતમાં ફરક છે. તો આપણે આપણી જીભને પ્રસન્નતાનું કેન્દ્રબિંદુ બનાવીએ અને આજે આંગિલની હોળીનો એટલે આમ કહીએ ને તો આંગિલની હોળીના 7મા દિવસે આજે જન્મ કલ્યાણક હોય, કોઈકને 7મું આંગિલ, કોઈકને 8મું આંગિલ, પણ પરમાત્મા વીર એમને આપણે આજે હૃદયના ભાવપૂર્વક એવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ કે જમતી વખતે મારે ક્રોધ કરવો નહીં, ઘરની બહાર નીકળતી વખતે મારે ક્રોધ કરવો નહીં અને જ્યારે તમે કોઈની સાથે ફોનમાં વાત કરતા હોય ને ત્યારે પણ ક્રોધ કરવો નહીં અને ત્યારે ક્ષમા વીર એવા પ્રભુ એમને આપણે હૃદયના ભાવપૂર્વક આપણે અંજલિ અર્પણ કરીએ. અને જો આ 3 વાત જો જીવનમાં અપનાવી લેશો ને તો એવું જીવન બની જશે કે ક્રોધ આવશે ને એ પહેલા જ આપણે બધા એલર્ટ થઈ જશું. તો આ જન્મ કલ્યાણક આપણા બધાના માટે મંગલમય બને અને બધાના જીવનમાં શારીરિક આરોગ્ય, માનસિક શાંતિ અને પારિવારિક પ્રેમની બધાને પ્રાપ્તિ થાય અને આપણે પણ પરમાત્માના સંદેશ ધન્યવાદ. આજના દિવસની ધન્યવાદ. ધન્યવાદ.